તમે કામ જોઈને દેજો મત, ઉમેદવાર જોઈને દેજો। કોંગ્રેસ પાર્ટી શું હતી? 30 વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યારે સૌરાષ્ટ્ર ધમધમતું હતું। 30 વર્ષમાં સૌરાષ્ટ્ર ખાલી કરી દીધું। કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના દેવા માફ થતા હતા। ભારતીય જનતા પાર્ટી આવી, મોદી સાહેબે કીધું હતું પહેલી જ મિટિંગમાં હું દેવું માફ કરે છે, માફ થયું નથી, દેવું ડબલ થયું છે ને। એટલે બધું જોઈ વિચારી કરજો। કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિક્ષણ એકદમ મફત હતું। કોઈ સ્કૂલ કે કોલેજમાં 1 રૂપિયો ફી દીધી હોય કયો? હોસ્પિટલ એકદમ ફ્રી હતી। અત્યારે સ્કૂલ, કોલેજો, હોસ્પિટલો બધું વેસાવા માંડ્યું છે ને બંધ થવા માંડ્યું છે। નોકરીનું વાત કરતા હતા, નોકરી કોઈને મળતી નથી। કોંગ્રેસ શાસનમાં નોકરીઓ મળતી હતી। આ ભારતીય જનતા પાર્ટી આવતા એના મળત્યા હોય એને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીઓ દેવામાં આવે છે। એટલે આ બધું જોઈ વિચારીને કામ કરજો। 15 લાખ રૂપિયા ખાતાની વાત કરી હતી, એ કોઈના ખાતામાં આવ્યા નથી। 15 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું છે, બરાબર? એટલે એ બધું જોઈ વિચારીને મતદાન કરજો। અને આપણે લોકોની વચ્ચે બેહવા વાળા છે। હું જો છૂટાય તો મારો પગાર છે ને શિક્ષણ વાતે વાપરવાનો છે, મારે ઘરે નથી લઈ જવું। મારી કાર્યાલય જે રીતે સરદાર ફાર્મમાં ખુલી રહી છે, હાથે હાથ વિધાનસભામાં એક કાર્યાલય 24 કલાક ખુલી રહે, બાંહેધરી હું આપું છું। અને સામેના ઉમેદવારને તમારી શાપ કહી અને ફોન ઉપાડે તો ઉપાડે, અને મારો ફોન 24 કલાક ખુલ્લો હોય, તમે ગમે ત્યારે નિલેશ કહી શકો, નીલો કહી શકો, કામ સિંધી શકો। રાજ્ય મને ફોન કરો તો સવારે મને એ જ ખબર હોય, કારણ હું રાજ્ય સાધમાં હોઉં। એટલે તમારે મારા વતી ગેરંટી લેવાની છે ઉમેદવારની, આમાં કોઈ ડાઘ નથી, ગેરંટી હું આપું છું। રાજ્ય તમે ફોન કરશો, જવાબ મળશે। મારા વતી તમે એટલી ગેરંટી લેજો। એટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। તમે કામ જોઈને દેજો મત, ઉમેદવાર જોઈને દેજો। કોંગ્રેસ પાર્ટી શું હતી? 30 વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યારે સૌરાષ્ટ્ર ધમધમતું હતું। 30 વર્ષમાં સૌરાષ્ટ્ર ખાલી કરી દીધું। કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના દેવા માફ થતા હતા। ભારતીય જનતા પાર્ટી આવી, મોદી સાહેબે કીધું હતું પહેલી જ મિટિંગમાં હું દેવું માફ કરે છે, માફ થયું નથી, દેવું ડબલ થયું છે ને। એટલે બધું જોઈ વિચારી કરજો। કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિક્ષણ એકદમ મફત હતું। કોઈ સ્કૂલ કે કોલેજમાં 1 રૂપિયો ફી દીધી હોય કયો? હોસ્પિટલ એકદમ ફ્રી હતી। અત્યારે સ્કૂલ, કોલેજો, હોસ્પિટલો બધું વેસાવા માંડ્યું છે ને બંધ થવા માંડ્યું છે। નોકરીનું વાત કરતા હતા, નોકરી કોઈને મળતી નથી। કોંગ્રેસ શાસનમાં નોકરીઓ મળતી હતી। આ ભારતીય જનતા પાર્ટી આવતા એના મળત્યા હોય એને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીઓ દેવામાં આવે છે। એટલે આ બધું જોઈ વિચારીને કામ કરજો। 15 લાખ રૂપિયા ખાતાની વાત કરી હતી, એ કોઈના ખાતામાં આવ્યા નથી। 15 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું છે, બરાબર? એટલે એ બધું જોઈ વિચારીને મતદાન કરજો। અને આપણે લોકોની વચ્ચે બેહવા વાળા છે। હું જો છૂટાય તો મારો પગાર છે ને શિક્ષણ વાતે વાપરવાનો છે, મારે ઘરે નથી લઈ જવું। મારી કાર્યાલય જે રીતે સરદાર ફાર્મમાં ખુલી રહી છે, હાથે હાથ વિધાનસભામાં એક કાર્યાલય 24 કલાક ખુલી રહે, બાંહેધરી હું આપું છું। અને સામેના ઉમેદવારને તમારી શાપ કહી અને ફોન ઉપાડે તો ઉપાડે, અને મારો ફોન 24 કલાક ખુલ્લો હોય, તમે ગમે ત્યારે નિલેશ કહી શકો, નીલો કહી શકો, કામ સિંધી શકો। રાજ્ય મને ફોન કરો તો સવારે મને એ જ ખબર હોય, કારણ હું રાજ્ય સાધમાં હોઉં। એટલે તમારે મારા વતી ગેરંટી લેવાની છે ઉમેદવારની, આમાં કોઈ ડાઘ નથી, ગેરંટી હું આપું છું। રાજ્ય તમે ફોન કરશો, જવાબ મળશે। મારા વતી તમે એટલી ગેરંટી લેજો। એટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત।